नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। आजादी के 79वें स्वतंत्रता दिवस के अवसर पर नर्मदा जिले के तिलकवाड़ा नगर स्थित श्री के.एम. शाह हाई स्कूल में भव्य कार्यक्रम का आयोजन किया गया। जिला स्तरीय इस उत्सव में जिला कलेक्टर एस.के. मोदी ने ध्वजारोहण कर राष्ट्रीय ध्वज को सलामी अर्पित की। कार्यक्रम की शुरुआत पुलिस परेड से हुई, जिसका निरीक्षण स्वयं कलेक्टर एस.के. मोदी ने किया। इस अवसर पर पुलिस जवानों द्वारा वॉली फायरिंग कर वीर सपूतों को श्रद्धांजलि दी गई। इसके बाद तिलकवाड़ा तहसील के विभिन्न स्कूलों के विद्यार्थियों द्वारा देशभक्ति से ओतप्रोत सांस्कृतिक प्रस्तुतियां दी गई, जिन्होंने कार्यक्रम में समा बांध दिया। इस अवसर पर जिला कलेक्टर ने तिलकवाड़ा के विकास कार्यों के लिए मामलतदार मनीष आर्य को 25 लाख का चेक सौंपा और इसके अलावा विशेष उपलब्धियां प्राप्त करने वाले प्रतिभागियों को प्रमाण पत्र प्रदान कर सम्मानित किया गया। कार्यक्रम के अंत में विशिष्ट अतिथियों और अधिकारियों के हाथों वृक्षारोपण कर पर्यावरण संरक्षण का संदेश दिया गया। समारोह में प्रशासनिक अधिकारी, शिक्षक, छात्र, पुलिस बल और बड़ी संख्या में आमजन मौजूद रहे। पूरा वातावरण देशभक्ति और हर्षोल्लास से सराबोर रहा। 79મી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી, તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, શિક્ષણ, આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે, જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું, આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે। આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે। જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે, એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે 100% ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો સિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે। થેન્ક યુ। આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે। શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી। એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે ઉર્જાથી એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સર્વે પ્રજાજનો જોડાયા છે, સાથે વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે, ડૉક્ટર છે, સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા, શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીના દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે, જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવવો, સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે, તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે, સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર 1 બની રહે અને નર્મદા જિલ્લાનો જે ગૌરવશાળી ઇતિહાસ છે, ઇતિહાસ પણ સર્વે લોકોએ જાણે, સમજે અને આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્વે લોકોએ જે ભાગ લીધો છે, સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન पाठवूं છું। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।